નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી 12th સાયન્સ લેક્ચર 21 ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે સાયનાઇડ સંયોજનો છે, બરાબર છે, એ સાયનાઇડ સંયોજનોની બનાવટ જોઈ હતી. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે એના ગુણધર્મો જોશું, બરાબર. પહેલાં ફિઝિકલ પ્રોપર્ટીઝ જોશું અને પછી સેકન્ડ આપણે જોશું એના રાસાયણિક ગુણધર્મો. ઓકે, દેન અત્યારે આપણે જોવાના છીએ એના ભૌતિક ગુણધર્મો, બરાબર. ચાલો, હવે ભૌતિક ગુણધર્મો જે છે એને ઇંગ્લિશમાં ફિઝિકલ પ્રોપર્ટીઝ કહેવાય. તમારે નોર્મલી ફિઝિકલ પ્રોપર્ટીઝમાં 3 જોવાની. ફર્સ્ટ નંબરની જે જોશો એ આવશે એની ભૌતિક અવસ્થા અને સ્મેલ, બરાબર. એટલે એને કહેવામાં આવશે વાસ, બરાબર. ઓર્ગેનિક કમ્પાઉન્ડ, મોસ્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડની વાત કરીએ તો એ બધા કોઈને કોઈ પર્ટિક્યુલર સ્મેલ ધરાવતા હોય છે. ઓકે, ચાલો, પહેલાં આપણે વાત કરીશું આલ્કાઇલ સાયનાઇડ, બરાબર. તો આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો, નોર્મલી આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો જે છે, બરાબર છે, એ ન્યુટ્રલ હોય છે, મતલબ તટસ્થ સંયોજનો છે, બરાબર. તટસ્થ કમ્પાઉન્ડ્સ છે અને નોર્મલી શું હોય છે કે તે પ્લીઝન્ટ સ્મેલ ધરાવે છે, એટલે ગમે તેવી વાસ ધરાવે છે. ગમે તેવી એટલે ગમે એવી એમ નહીં, આપણને પસંદ આવે એવી સ્મેલ ધરાવે છે, બરાબર છે. અને બીટર આલમોન્ડ એટલે કડવી બદામ જેવી વાસ, બરાબર. તો કડવી બદામ જેવી સ્મેલ નોર્મલી હોય છે. હવે એમાંથી એનાઇન ફોર્મ થઈ શકે. લાઈક અહીંયા એક્ઝામ્પલ આપું, માનો કે CH3 C ટ્રિપલ બોન્ડ N છે. હવે આ જે છે ને એમાંથી હું અહીંયાથી એક હાઇડ્રોજન કેન્સલ કરું એટલે એક H+ કાઢી નાખું તો આવું બનશે CH2 - C ટ્રિપલ બોન્ડ N. રેડી? આવું બને. હવે એમાંથી આ બોન્ડ અહીંયા હું ટ્રાન્સફર કરું તો આ બોન્ડ અહીંયા જાય નાઇટ્રોજન પર, તો એનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે, બરાબર. એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવશે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N. નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ, જે અહીંયા કોના પર હતો? કાર્બન પર હતો, બરાબર. તો તમે સમજી શકો કે એમાઇન સંયોજન છે, સાયનાઇડ સંયોજન, એમાંથી આપણે હાઇડ્રોજન છે એનું ડિહાઇડ્રેશન H+ કેન્સલ આઉટ કરી અને પછી જે એનાઇન મળે છે એનું આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળી શકે. હવે આ નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરીએ તો ઓક્સિજન કરતાં એની ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે કમ્પેરિઝન કરવાની છે, એટલે કહું છું કે ઓક્સિજનની સાપેક્ષમાં એની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી, બરાબર. કારણ કે હમણાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સાથે આની કમ્પેરિઝન કરશું ત્યારે મારે કેવું પડશે. તો નાઇટ્રોજન કરતાં વિદ્યુત ઋણતા એની કેવી છે? ઓક્સિજન કરતાં નાઇટ્રોજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે અને નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા કેવી? ઓછી. હવે આ જે છે એ H+ ને એટ્રેક્ટ કરી શકે, જે H+ ને આકર્ષી શકે, બરાબર છે. હવે એની પ્રકૃતિ આપણે નોર્મલી કેવી કન્સિડર કરી શકીએ? આપણે શું કહી શકીએ કે નેગેટિવ ચાર્જ જે છે એનાઇન ઉપર, બરાબર, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે શેર થાય છે નેગેટિવ ચાર્જ, બરાબર છે, એ ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન કરતાં નાઇટ્રોજન ઓછો હોવાના કારણે નાઇટ્રાઇલ્સ છે એ વીકર એસિડ તરીકે વર્તે છે. એકદમ નિર્બળ એસિડ છે, બરાબર. શું આવશે? નિર્બળ એસિડ છે, વીકર એસિડ છે. ચાલો, એટલે અહીંયા આપણે એમ કહીશું કે નાઇટ્રાઇલ સંયોજનો, નોર્મલી તો તટસ્થ જ છે, બરાબર, તટસ્થ સંયોજનો જ છે, પણ થોડી ઘણી એસિડિક પ્રકૃતિની જો વાત કરીએ આપણે કે દર્શાવે છે, તો નાઇટ્રાઇલ સંયોજનો નિર્બળ એસિડ હોય છે. નિર્બળ એસિડ કોની સાપેક્ષમાં? તો આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષમાં. કોણ આવશે? આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષમાં, બરાબર. તો સીધી વાત છે કે આલ્ડીહાઇડ અને કીટોન કમ્પાઉન્ડ્સ જે છે એની કમ્પેરિઝનમાં આ જે સાયનાઇડ સંયોજનો છે એ કેવા હોય છે? વીકર એસિડ. કારણ કે એ શું આપવા માટે એબલ છે? H+. એ આપીને પછી આ જે એનાઇન બનાવે છે એની સ્ટેબિલિટીની જો વાત કરીએ ને તો એ આલ્ડીહાઇડ અને કીટોન કરતાં સ્ટેબિલિટી આની કેવી છે? ઓછી. એટલે H+ અહીંયા પાછો જોડાવાની શક્યતા આલ્ડીહાઇડ અને કીટોન કરતાં અહીંયા વધારે છે. હવે કન્ડિશન શું હોય? પ્રબળ એસિડ કોને કહેવાય? કે જેનો H+ છે ને ફ્રી રહી શકે. એના માટે કન્ડિશન શું છે? કે બનતો એનાઇન જે છે ને સ્ટેબલ હોવો જોઈએ, તો આને પાછો ખેંચશે નહીં.
બરાબર. તો અહીંયા ઝડપથી પાછો ખેંચાઈ જાય છે H+, જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનમાં એ ઝડપથી પોસિબલ બનતું નથી. કઈ રીતે તો આપણે જોઈએ. ચાલો, તો સમજાઈ ગયું કે નિર્બળ એસિડ કયા બે કહું છું. આલ્કાઇલ ગ્રુપ જે છે એમાંથી H+ દૂર થઈ શકે. જે H+ આપે એને એસિડ કહેવાય, તો આપણને ખબર છે. પણ આ જેટલી સરળતાથી H+ ન આપી શકે એટલી સરળતાથી કોણ આપી શકે? આલ્ડીહાઇડ અને કીટોન. બરાબર છે. એટલે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ નાઇટ્રાઇલ કરતાં પ્રબળ એસિડ ગણી શકો. બરાબર. ચાલો, તો એ તમને એક્ઝામ્પલ આપું, એનું સ્ટ્રક્ચર બનાવીને બતાવું કે કઈ રીતે થશે. ચાલો, આલ્ડીહાઇડ હું લઉં તો હું લઈ શકું CH3CH ડબલ બોન્ડ O. રેડી. હવે તમે અહીંયાથી H+ કાઢી નાખો તો H+, પછી શું બનશે? CH2- CH ડબલ બોન્ડ O. બરાબર. આવો આપણને એનાઇન મળે. હવે H+ તો આપે જ છે, એટલે આપણને નિર્બળ એસિડ છે, નો ડાઉટ. ઓકે. પણ આ ચાર્જ હું અહીંયા ટ્રાન્સફર કરું તો આ ઓક્સિજન ઉપર જાય, તો આપણને અહીંયાથી જે નવો કમ્પાઉન્ડ મળે આવશે CH2 ડબલ બોન્ડ CH. ઓક્સિજન ઉપર કયો ચાર્જ? નેગેટિવ. હવે અહીંયા ચાર્જ કોની કોની વચ્ચે વહેંચાઈ છે? તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ઋણ વીજભાર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. બરાબર. અને એ બંને વચ્ચે વહેંચાય છે. જ્યારે પહેલામાં કોની વચ્ચે વહેંચાતો હતો? સાયનાઇડમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે. એમાં કાર્બન તો બંનેમાં કોમન છે, પણ આ સ્પેશિયલ છે ને, આમાં ઓક્સિજન સ્પેશિયલ છે ને, એમાં કોણ સ્પેશિયલ હતું? નાઇટ્રોજન. હવે આપણે ત્યારે એમ કીધું હતું કે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં કેવી? ઓછી. પણ ઓક્સિજનની નાઇટ્રોજન કરતાં કેવી? વધારે. એટલે નેગેટિવ ચાર્જ અહીંયા રહેવાના ચાન્સીસ વધારે છે. રેડી. અને એટલે આનું નેગેટિવ આયન વધારે સ્થાયી છે, જે H+ ને પાછો ખેંચશે નહીં. એટલે કમ્પેરિઝન કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોનની સાપેક્ષમાં સાયનાઇડ કેવું આવશે? વીકર એસિડ છે, મતલબ નિર્બળ એસિડ છે. બહુ સિમ્પલ. ઓકે. ચાલો, સેકન્ડ થિંગ કે લેસ દેન 15 કાર્બન પરમાણુવાળા કયા સંયોજનો? સાયનાઇડ. બરાબર. લેસ દેન 15 કાર્બનવાળા જેટલા પણ સાયનાઇડ છે, they all are in liquid phase. Okay. And if we are talking about nitrile compounds having carbon atoms in numbers greater than 15, then they are always we can find it in solid state. Okay. તો greater than 15 કાર્બનવાળા સાયનાઇડ કયા સ્ટેટમાં હશે? તો ડેફિનેટલી એનું સ્ટેટ હશે સોલિડ. ઓકે. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે સમજ્યા. બધાને નોર્મલી સ્મેલ હોય છે. ઓકે. એરોમેટિક લઈ લો, એલિફેટિક લઈ લો, બધા પ્લીઝન્ટ સ્મેલ, મતલબ આપણને પસંદ આવી જાય એવી સ્મેલ ધરાવે છે. સેકન્ડ થિંગ કે એમાંથી હાઇડ્રોજન ઇનકેસ આપણે કેન્સલ આઉટ કરીએ છીએ H+ ના ફોર્મમાં, તો એક એસિડિક બની જાય છે, એસિડિક પ્રકૃતિ દર્શાવે છે. બટ if we are going to compare cyanide compounds with in the case of acidic character, then definitely we can find that the acidic character is less as compared to aldehyde and ketone. Why this happen? તો આપણે એમ કહી શકીએ કે નેગેટિવ આયન બન્યા પછી જે નેગેટિવ ચાર્જ છે કાર્બન અને નાઇટ્રોજન ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. બરાબર છે. જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનમાં કાર્બન અને ઓક્સિજન ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે, જ્યાં નાઇટ્રોજન લેસ વિદ્યુત ઋણ છે. દેન આપણે એમ કહી શકીએ કે સાયનાઇડમાં બનતું જે એનાઇન છે ઓછો સ્ટેબલ છે ઇન કમ્પેર ટુ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. ઓકે. એટલે આવું જોવા મળશે. આગળ વધીએ. ચાલો, સેકન્ડ ફિઝિકલ પ્રોપર્ટી છે અને એ છે બોઇલિંગ પોઈન્ટ. બરાબર. તો બોઇલિંગ પોઈન્ટ છે અને ગુજરાતીમાં કહેવાય ઉત્કલન બિંદુ. ઓકે. ઉત્કલન બિંદુ જે છે, ઇનકેસ આપણે એની વાત કરીએ તો બધાને ખબર છે કે કોઈ લિક્વિડ કમ્પાઉન્ડ છે એ કોઈ પર્ટિક્યુલર ટેમ્પરેચરે બોઇલ થવાનું સ્ટાર્ટ કરશે. ઓકે. એન્ડ પર્ટિક્યુલર ટેમ્પરેચર ઇઝ નોન એઝ બોઇલિંગ પોઈન્ટ ઓફ દેટ પર્ટિક્યુલર કમ્પાઉન્ડ. બરાબર. તો એ જે તે કમ્પાઉન્ડ જે લિક્વિડ ફેઝમાં છે એને ગરમ કરવાથી જે એની બાષ્પ બને જેટલા પણ ટેમ્પરેચર એનું બોઇલિંગ પોઈન્ટ. હવે આપણે જો વાત કરીએ સાયનાઇડ સંયોજનોના બોઇલિંગ પોઈન્ટની, તો
તો એક વાત ખાસ યાદ રાખજો, સાયનાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન બોન્ડ્સ આર નોટ પોસિબલ. હાઇડ્રોજન બોન્ડ એમાં ફોર્મ નહીં થઈ શકે. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એ છે કે N ટ્રિપલ બોન્ડ 7 સમૂહ જે છે ને એ સમૂહ ધ્રુવીય છે. કેવો છે? ધ્રુવીય સમૂહ. હવે 3 બોન્ડ છે નાઇટ્રોજન તરફ વધારે ખસેલા રહેશે તો આંશિક નેગેટિવ ચાર્જ આવશે. કયો ચાર્જ આવે? આંશિક નેગેટિવ. જ્યારે અહીંયા આંશિક પોઝિટિવ ચાર્જ. તો એ ધ્રુવીય સમૂહ છે, બરાબર છે. હવે અણુની અંદર જ્યારે આવો ધ્રુવીય સમૂહ હાજર હોય ત્યારે બે અણુઓ વચ્ચે આ રીતે C ટ્રિપલ બોન્ડ N, બરાબર, N ટ્રિપલ બોન્ડ C, તો આંશિક પોઝિટિવ આંશિક નેગેટિવ ચાર્જ એટ્રેક્શન ફોર્સીસ થશે. રેડી? અને એ એટ્રેક્શન ફોર્સીસના કારણે અણુ વચ્ચે આકર્ષણ વધશે. આથી અણુ વચ્ચેના આકર્ષણને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે. એનો મતલબ એમ થાય કે એને ગરમ વધારે કરવું પડશે. તો ટેમ્પરેચર વધારે આપશો મતલબ એનું બોઇલિંગ પોઈન્ટ શું થશે? વધશે. ઇટ્સ અ સિમ્પલ થિંગ, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન બોન્ડ ન બનતા હોવા છતાં પણ આવો એક ધ્રુવીય સમૂહ હાજર હોવાથી આંતરાણવીય એટ્રેક્શન ફોર્સીસ ઊંચા હોય છે. આથી એના બોઇલિંગ પોઈન્ટ હાઈ લેવલના હોય છે. ઓકે. સેકન્ડ થિંગ કે બોઇલિંગ પોઈન્ટ ઓલવેઝ પ્રોપોર્શનલ ટુ મોલિક્યુલર માસ. કોઈ પણ અણુ હોય, બરાબર છે, એની કમ્પેરિઝન તમે એવા અણુ સાથે કરાવો છો સેમ ગ્રુપવાળા કે જેનું મોલિક્યુલર માસ વધારે છે ને ડેફિનેટલી યુ કેન ઇન્વેસ્ટિગેટ ધેટ boiling point of the compound having higher molecular mass is always higher than the compound of same group containing compound which has less molecular mass, બરાબર છે. એટલે હાયર મોલિક્યુલર માસવાળાનું જે બોઇલિંગ પોઈન્ટ છે હાયર છે, લોવરવાળાનું ઓછું હશે. ઓકે, બસ આવું સિમ્પલ કહેવા માગું છું. બસ આટલી મસ્તી વાત છે કે હાઇડ્રોજન બોન્ડિંગ નહીં હોવા છતાં પણ બોઇલિંગ પોઈન્ટ હાયર લેવલના હોય છે. ઓકે, ચાલો આગળ જાશું અને આપણે જોવાના છીએ સોલ્યુબિલિટી. નોર્મલી તો આપણે શું જોતા હોઈએ? સોલ્યુબિલિટી મીન્સ વોટરની વાત કરતા હોઈએ છીએ. ઓકે, તો આપણે એના પર જઈએ. એને ગુજરાતીમાં કહેવાય દ્રાવ્યતા. હવે દ્રાવ્યતા શબ્દ આવે ને એટલે સ્ટુડન્ટના માઇન્ડમાં એક વસ્તુ ખાસ આવે કે વોટરની વાત થશે. હા, તો ડેફિનેટલી થશે, નો ડાઉટ. ઓકે, હવે નોર્મલી કેવું છે કે ઓછા કાર્બનવાળા જે આલ્કાઇલ સાયનાઇડ છે એ પાણીમાં ડિઝોલ્વ થાય છે. એનું રીઝન છે કે આ હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરી શકે છે. લાઈક આપણી પાસે માનો કે CH3 C ટ્રિપલ બોન્ડ N છે, બરાબર છે. વોટર મોલિક્યુલ છે એની સાથે કયો બોન્ડ ફોર્મ કરી શકે? હાઇડ્રોજન બોન્ડ. તમે જોઈ શકો, બરાબર. CH3 કયો બોન્ડ ફોર્મ થઈ ગયો અહીંયા? હાઇડ્રોજન બોન્ડ. વોટર મોલિક્યુલ જ્યારે પણ કોઈ પણ કમ્પાઉન્ડ સાથે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરવા માટે એબલ છે ત્યારે ડેફિનેટલી તમે કહી શકો એ વોટરમાં શું થશે? ડિઝોલ્વ થશે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ઓછા કાર્બનવાળા સાયનાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે. બરાબર. દ્રાવ્ય થવાનું રીઝન તમારી સામે છે હાઇડ્રોજન બોન્ડની. હવે મોલિક્યુલર માસ જેમ જેમ ઇન્ક્રીઝ થાય, નોન પોલાર ગ્રુપ, આ જે ગ્રુપ છે ને નોન પોલાર આવશે. એની સાઇઝ જેમ જેમ વધતી જશે એમ વોટરમાં સોલ્યુબિલિટી જે છે, બરાબર છે, વોટરમાં સોલ્યુબિલિટી એ શું થતી જશે? ઓછી થાય છે. હવે નોર્મલી બધા સાયનાઇડ જે છે એ ઓર્ગેનિક સોલ્વન્ટમાં સારી રીતે દ્રાવ્ય થાય છે, પણ આપણે અત્યારે વોટરની વાત કરીએ છીએ. તો ઓછા કાર્બનવાળા ડિઝોલ્વ થશે વોટરમાં, પણ જેમ જેમ R સમૂહ મોટો થાય, બરાબર છે, કેવો છે? અધ્રુવીય છે. ધ્રુવીય તો CN છે, બરાબર. સમૂહ મોટો થાય, સાઇઝ વધતી જાય કાર્બનની, એમ પાણીમાં દ્રાવ્યતા ઘટે. બરાબર. પણ એક બહુ સારી વાત છે કે બધા જ સાયનાઇડ સંયોજનો શેમાં બહુ સારી રીતે ડિઝોલ્વ થાય? તો કાર્બનિક દ્રાવકોમાં બહુ સારી રીતે દ્રાવ્ય થાય છે. કાર્બનિક દ્રાવકોમાં ખૂબ જ સારી રીતે દ્રાવ્ય થાય છે. ઓકે, ઓર્ગેનિક સોલ્વન્ટ ઇનકેસ તમે કોઈ પણ લઈ લ્યો છો દેન એમાં કોઈ પણ આવું ઓર્ગેનિક સાયનાઇડ સંયોજન લઈને ડિઝોલ્વ કરશો તો એ થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ.
જોઈએ કે એનું નેચર કેવું હોય છે. પોઈઝનસ હોય છે, પણ HCN કરતાં ઓછા. ઓકે, 4th નંબરનો એની પ્રકૃતિ ઝેરી છે કે બિનઝેરી છે. તો આ ખાસ યાદ રાખવું કે પોઈઝનસ છે, ઝેરી છે, પરંતુ HCN કરતાં ઓછા. તો સાયનાઇડ સંયોજનો છે એ ઝેરી કમ્પાઉન્ડ્સ હોય છે, બટ લેસ પોઈઝનસ ઇન કમ્પેર ટુ HCN. હાઇડ્રોજન સાયનાઇડ વધારે ઝેરી હોય છે. ઓકે, તો આજે તમે જોઈને એ બધી શું હતી, એની ફિઝિકલ પ્રોપર્ટીઝ હતી. હવે આપણે આગળ વધશું શાના તરફ, કેમિકલ પ્રોપર્ટીઝ. ઓકે, ચાલો તો જોઈએ આપણે રાસાયણિક ગુણધર્મો. બરાબર, રાસાયણિક ગુણધર્મો. ચાલો, હવે કેમિકલ પ્રોપર્ટીઝ છે એમાં તમારે પ્રોપર ધ્યાન આપવું પડશે. બરાબર, એમાં ફર્સ્ટ આપણે શરૂઆત કરશું એની હાઇડ્રોલિસિસની પ્રોસેસથી. પહેલા જ નંબરની પ્રોસેસ છે જળ વિભાજન. જળ વિભાજન હાઇડ્રોલિસિસ કહેવાય ઇંગ્લિશમાં. બરાબર છે, અને કેમિકલ પ્રોપર્ટી છે. તો હાઇડ્રોલિસિસ એટલે વોટર મોલિક્યુલ ઉમેરવાની પ્રક્રિયા. રાઈટ, આલ્કાઇલ ઓર એરાઇલ કોઈ પણ સાયનાઇડ સંયોજન છે એનું આપણે કાર્બોક્સિલિક એસિડ છે, બરાબર છે, એની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરાવીએ. બરાબર, તો એક્વિયસ મિનરલ એસિડ પણ લઈ શકો તમે. તો આપણને નોર્મલી શું મળી જશે, તો એમાઇડ મળશે, એસિડ મળી શકે. બરાબર છે, જોઈએ આપણે પ્રોસેસ આખી કઈ થાય છે. માનો કે આપણી પાસે છે CH3C∼N. બરાબર, વોટર સાથે પ્રોસેસ કરાવવાની છે. કોની પ્રેઝન્સમાં પ્રોસેસ કરાવવાની છે, તો મિનરલ એસિડ લઈ શકો. મિનરલ એસિડ HCl લઈ શકાય, ઓર H2SO4 ચાલી શકે. બરાબર છે, અથવા તમે આલ્કલાઇન H2O2 લઈ શકો. બરાબર, આલ્કલાઇન H2O2 એટલે NaOH KOH ધરાવતું H2O2 લઈ લેશો. બરાબર છે, તો પણ પોસિબલ છે. આવું વોટર મોલિક્યુલ તમે યાદ હોય તો દૂર કરતા હતા, તો અહીંયા H2 આવી જશે ને અહીંયા શું આવશે, ઓક્સિજન. તો આવું બનશે ને, CH3C ડબલ બોન્ડ. તો અહીંયા શું બની જશે, NH2. જે આપણે જે રીતે જે સ્ટેપ વાઇઝ દૂર કર્યા હતા ને હાઇડ્રોજન અને ઓક્સિજન, યાદ હોય તો હમણાં આગળના વિડીયો લેક્ચરમાં, એમ અહીંયા પાછા આપી દેવાના છે. તો આમાંથી શું બની જશે, એમાઇડ બનશે. હવે આ તો તમને ખ્યાલ છે. બરાબર, કે એમાઇડ ફોર્મ થઈ જશે. એમાઇડનું ફરી પાછું એસિડિક જળ વિભાજન કરાવો ઇન પ્રેઝન્સ ઓફ H+. પાછું શું કરવાનું, H2O સાથે પ્રોસેસ કરાવો. પાછા એને આપી દો. બરાબર છે, એક હાઇડ્રોજન આને આપો તો અમોનિયા બની જશે. અને બીજું શું કરી શકાય કે OH જે બાકી રહી છે ને એ આ કાર્બનને પાસ કરો. બરાબર, તો શું બની જશે, CH3C ડબલ બોન્ડ. તો અહીંયા શું આવશે, OH પ્લસ બીજું શું બનવાનું છે, અમોનિયા. રેડી, તમે આમ પણ લખી શકો આની જગ્યાએ CH3C ડબલ O માઇનસ NH4 પ્લસ. રેડી, તો સોલ્ટ ફોર્મ થઈ જશે. ઓર આઈધર તમે એમ બોલી શકો કે એસિડ અને શું બનશે, બેઝ, પણ એની શક્યતા ઓછી છે, સોલ્ટ બતાવી શકો. રેડી, આ બહુ સારું એવું આપણી પાસે એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો, તો આ એસિડિક હાઇડ્રોલિસિસની પ્રોસેસની વાત થઈ છે. જળ વિભાજન જ આપણે જોવાના છીએ, પણ એસિડની પ્રેઝન્સમાં જળ વિભાજન જોઈએ છે, એસિડિક હાઇડ્રોલિસિસ. રેડી, એક એક્ઝામ્પલ જોઈએ આમાંનામાં C6H5C∼N. રેડી, એનું આપણે જળ વિભાજન કરાવીએ ઇન પ્રેઝન્સ ઓફ કોણ આવશે, H2SO4, ઓર તમે કોઈ પણ મિનરલ એસિડ લઈ શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ આને H2 મળી જશે અને ઓક્સિજન. તો શું બનશે, C6H5C ડબલ બોન્ડ ONH2. પહેલાં તો બેન્ઝેમાઇડ બનશે. એનું ફરી પાછું ઇન પ્રેઝન્સ ઓફ H+ H2O હાઇડ્રોલિસિસ કરાવો. પાછું હાઇડ્રોલિસિસ કરાવશો તો ડેફિનેટલી મળી જશે C6H5C ડબલ બોન્ડ OOH પ્લસ શું બનશે, અમોનિયા. સોલ્ટ લખી શકો, નો ડાઉટ. બરાબર, બેન્ઝોઇક એસિડ પ્લસ એમોનિયા ફોર્મ થશે. તો જે વે આપણે આ બનાવ્યું હતું ને એનાથી ઊંધું જવાનું છે. બરાબર, એટલે તમને મળી જશે. ચાલો, એસિડ હાઇડ્રોલિસિસ પછી હવે જોશું આપણે બેઝિક હાઇડ્રોલિસિસ. બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે, બેઝ. ચાલો, તો માનો કે મારી પાસે છે CH3C∼N પ્લસ H2O, પણ આ વખતે OH માઇનસ લખી શકો, ઓર તમે લખી શકો NaOH, તમારી ઈચ્છા. બરાબર, જો આમ લખશો ને તો સેમ RC ડબલ બોન્ડ. તો શું બનશે, NH2. ફરી પાછું સેમ, પણ અહીંયા આપણે શું રાખેલું છે, NaOH રાખેલું છે ને. તો આ જે પ્રોડક્ટ બને ને NaOH સાથે પ્રોસેસ કરવા માટે એબલ છે.
કઈ રીતે? તો સાંભળજો, આનો હાઇડ્રોજન આને મળશે ને ON અહીંયા જોડાશે એટલે RC ડબલ બોન્ડ ON બનશે પ્લસ શું બની જશે NH3. તો આગળ જે એસિડ હાઇડ્રોલિસિસથી જે પણ તમને એસિડ મળતું તો એની જગ્યાએ અહીંયા શું મળશે? એસિડનો સોડિયમ ક્ષાર મળશે. ત્યાં એસિડ મળે, એસિડનો સોડિયમ ક્ષાર, જ્યારે અહીંયા એસિડ મળે. બાકી તો તમારી સામે છે, તમને શું મળશે? અમોનિયા. રેડી? તો this is known as acid hydrolysis and base hydrolysis. ઓકે, ચાલો. તો એસિડ બેઝ હાઇડ્રોલિસિસની પ્રોસેસથી પ્રોડક્ટમાં નજીવો ફેર પડે છે. બરાબર? આગળ જોઈએ પાર્શિયલ હાઇડ્રોલિસિસ. ફર્સ્ટ આપણે સંપૂર્ણ જળ વિભાજન જોયું હતું. હવે આમાંનામાં તે એ કયું જોઈ ગયા તમે? સંપૂર્ણ જળ વિભાજન, જેના ઉદાહરણ હમણાં આપણે જોયા. સેકન્ડ જે જોવાના છીએ એને કહેવાય આંશિક જળ વિભાજન. આંશિક જળ વિભાજન. બરાબર? કમ્પ્લીટલી હાઇડ્રોલિસિસ આપણે નથી કરાવવાનું, આપણે ખાલી આંશિક જળ વિભાજન કરાવવાનું છે. આંશિક જળ વિભાજન કરાવવું હોય તો ઉદાહરણમાં CH3 C∧N એઝ ઇટ ઇઝ હાઇડ્રોલિસિસ કરાવવાનું. બરાબર? પણ એના ઉપરની કન્ડિશન ચેન્જ થઈ શકે. બરાબર છે? એ કઈ રીતે? હા, એના ઉપરની કન્ડિશન પણ એઝ ઇટ ઇઝ છે. હા, થોડોક ફેર એ છે કે આપણે જે HCl ડાયરેક્ટલી લેતા હતા એની જગ્યાએ લઈ શકાય ઠંડુ સાંદ્ર HCl. ત્યાં આપણે યાદ હોય તો આવું કોઈ કન્ડિશન એપ્લાય નહોતી કરેલી. બરાબર? અથવા શું લઈ શકાય? સાંદ્ર HCl ઓર સાંદ્ર H2SO4. બરાબર? અથવા આલ્કલાઇન H2O2. સેમ કન્ડિશન છે પણ અહીંયા સાંદ્ર કરી નાખ્યું છે. તો પાર્શિયલ જે છે, બરાબર, એ પાર્શિયલમાં શું થાય કે અહીંયા અટકી જશે, પ્રોસેસ અહીંયા અટકશે. બરાબર? અને પાર્શિયલ થયું કહેવાય. રેડી? ચાલો. પછી એક્ઝામ્પલ છે, માનો કે C6H5C∧N છે. સેમ કન્ડિશન તમે એપ્લાય કરી શકો પ્લસ H2O કરીને. બરાબર છે? વોટર મોલિક્યુલ એડ કરવા માટે. જો એવું કરશો તો આનું પણ આંશિક જળ વિભાજન થશે. C6H5C∧NH2. આગળ તમે એસિડ સુધી નહીં જઈ શકો કારણ કે આ કેવું જળ વિભાજન છે? આંશિક. તમે કોન્સન્ટ્રેશન હાઈ રાખી એસિડ અને બેઝની સાંદ્ર HCl કે H2SO4 લઈ અને કામ કરશો તો અડધે અટકી જશે. પણ જો ડાયલ્યુટ લેશો તો ડાયલ્યુટમાં તો અંદર પાણી હોવાનું છે એટલે આગળ ઝડપથી પ્રોસેસ પોસિબલ બની શકશે. બરાબર? બસ આટલો ડિફરન્સ છે, બીજું કંઈ છે નહીં. ચાલો આગળની પ્રોસેસ જોઈએ આપણે. બરાબર? આ ફર્સ્ટ પ્રોસેસ હતી જળ વિભાજન. હવે બીજી અગત્યની પ્રોસેસીસ જોતા જઈએ ધીરે ધીરે. ચાલો, સેકન્ડ નંબરની આપણે જે પ્રોસેસ જોવાના છીએ રાસાયણિક ગુણધર્મ એ આવશે HCl વાયુ જે છે, શુષ્ક HCl વાયુ. બરાબર? એ ઉમેરાવાની પ્રક્રિયા. શુષ્ક HCl વાયુ ઉમેરાવાની પ્રક્રિયા. હવે શુષ્ક HCl વાયુ જે છે કઈ રીતે ઉમેરાય? તો માનો કે મારી પાસે છે RC∧N. એની અંદર હું HCl એડ કરું, શુષ્ક HCl, તો શું થશે? R. બરાબર? પછી આ જે CN છે, બરાબર, એની જગ્યાએ ડાયરેક્ટલી આખો અહીંયા માનો કે હું પહેલાં C જ રાખું છું. બરાબર? ટ્રિપલ બોન્ડમાંથી આ રીતે થઈ જશે, એક સિંગલ એક ડબલ. જે સિંગલ બોન્ડ છે ત્યાં Cl અને જ્યાં ડબલ છે એને શું આવી જશે? NH. આ જે બને ને એને કહેવાય ઇમિનોક્લોરાઇડ. શું કહેવાય? ઇમિનોક્લોરાઇડ. હવે ઇમિનો કેટલા શા માટે? ડબલ બોન્ડ છે એટલે ઇમ અને એમાઇન છે તો ઇમિનો. બરાબર? ક્લોરાઇડ તો તમારી સામે છે. તો આવું તમને ઇમિનોક્લોરાઇડ મળી શકે. રેડી? ચાલો બીજું ઉદાહરણ જોઈએ. માનો કે RC∧N છે. 1 મોલ HClની જગ્યાએ હું 2 મોલ HCl લઈને કામ કરું તો મને આવું મળશે RCCl2 અને અહીંયા મળશે NH2. આને એમિનોક્લોરાઇડ કહેવાય. બરાબર? શું કહેવાય? એમિનોક્લોરાઇડ. કારણ કે આખું NH2 બની ગયું છે, અહીંયા ઇન છે એટલે એમિનોક્લોરાઇડ. તો બહુ સિમ્પલ પ્રોડક્ટ છે, કોઈ એટલી ડિફિકલ્ટી જેવું કંઈ છે નહીં. ઇઝીલી તમે સમજી શકો કે આવું કંઈક આવે છે તો તમારે પ્રોડક્ટ ફાઇનલી શું દર્શાવવાની છે. બરાબર? આવા બધામાં કંઈ મિકેનિઝમ જોવાની કોઈ જરૂર નથી. ચાલો, તો આ શુષ્ક HCl ઉમેરાવાની પ્રક્રિયા આપણે જોઈએ. ઓકે, આગળ જોઈએ. એ આપણી પ્રોસેસ નંબર હતી 2. ત્રીજી પ્રોસેસ જોઈએ.
ત્રીજી પ્રોસેસ છે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S સાથે પ્રક્રિયા. બરાબર, તો હું H2S સાથે પ્રોસેસ કરું તો શું બનશે? ઉદાહરણમાં માનો કે હું CH3 C ટ્રિપલ બોન્ડ N લઉં છું. પ્રોસેસ કોણ સાથે કરવાની? H2S. બરાબર, પ્રોસેસ થઈને બની જશે RC ડબલ બોન્ડ S. જે જગ્યાએ ઓક્સિજન આવે ને એ જગ્યાએ શું આવશે? S. અને શું આવી જશે? NH. તો આને કહેવાય થાયો એસિડ એમાઇડ. એમાઇડ જ બને છે, આન જેવું જ છે, RC ડબલ બોન્ડ O NH2 જેવું જ છે. પણ જ્યારે ઓક્સિજનની જગ્યા સલ્ફર લે ત્યારે નામમાં આગળ શું લાગે? થાયો. તો આજે છે એ એસિડ એમાઇડ છે, ખાલી એસિડ એમાઇડ. બરાબર, પણ આજે છે એને શું કહેવાય? થાયો એસિડ એમાઇડ. બસ આટલો ડિફરન્સ છે, બાકી બનવામાં કોઈ ફેર નથી. સલ્ફર ઓક્સિજનની જગ્યા લેશે ઉપર ડબલ બોન્ડથી અને નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન જોડાશે. બરાબર, બસ એવી બહુ સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, એને કહેવાય થાયો એસિડ એમાઇડ. ઓકે, ચાલો ચોથા નંબરની પ્રોસેસ આપણે સાથે જ જોઈ લઈએ. ચોથા નંબરની જે પ્રોસેસ છે આવશે અમોનિયા અને પ્રાઇમરી અમાઇન સાથે પ્રક્રિયા. NH3 અને પ્રાઇમરી એમાઇન સાથે પ્રક્રિયા. બરાબર, તો સાયનાઇડ છે એની પહેલાં આપણે અમોનિયા સાથે પ્રોસેસ જોઈએ તો શું બને છે જોઈએ. માનો કે હું લઈ લઉં RC ટ્રિપલ બોન્ડ N પ્લસ એમોનિયા સાથે હું પ્રોસેસ કરાવું છું. બરાબર, તો એમોનિયા સાથે જો હું પ્રોસેસ કરાવીશ તો મને એક હાઇડ્રોજન જે છે, બરાબર છે, એ એક હાઇડ્રોજનવાળો નાઇટ્રોજન કોઈ જગ્યાએ જોડાતો મળી શકે, રેડી, ડબલ બોન્ડથી, અને 2 હાઇડ્રોજન અહીંયા આવી શકે. તો શું થાય? RC ડબલ બોન્ડ NH, બીજું બની શકે શું? NH2. તો 2 NH2 સમૂહવાળું, મતલબ 2 NH2 સમૂહવાળું જ મળે છે. એક NH છે, એક NH2. આને કહેવામાં આવશે એમિડાઇન. એમિડાઇન ઇન એટલા માટે કારણ કે ડબલ બોન્ડ છે, એમાઇન 2 છે, એમી, બરાબર છે, એમિડાઇન. તો અમુક નામ તમારે યાદ રાખવા પડશે કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી. રેડી, એમિડાઇન બને છે. એમિનો એસિડ, બરાબર, જો આપણે આલ્કાઇલ સાયનાઇડ જે છે એની આલ્કાઇલ સાયનાઇડ જે આપણે લઈએ છીએ, બરાબર, એની જગ્યાએ જો હું એમિનો એસિડ લઈ લઉં તો આપણને ગ્વાનિડીન મળી શકે. બરાબર, શું મળી શકે? ગ્વાનિડીન. ઓકે, એ પણ આપણે જોઈએ. બરાબર, પણ પ્રાઇમરી એમાઇન સાથેની પ્રોસેસથી શું મળે? તો આપણે એમાઇન લીધું, હજી કોનાર બાકી છે? પ્રાઇમરી એમાઇન સાથે. તો એ પ્રોસેસ આપણે જોઈ લઈએ, પછી ગ્વાનિડીનવાળી વાત કરીએ. તો માનો કે હું લઈ લઉં CH3 C ટ્રિપલ બોન્ડ N. હવે પ્રાઇમરી એમાઇન જે છે એની સાથે પ્રોસેસ, તો હું લઈ લઉં R-NH2. બરાબર, એટલે માનો કે ઇથાઇલ કે કોઈ પણ લઈ લો તો પ્રોસેસમાં બની જશે CH3 C, પછી ડબલ બોન્ડ NH, અને અહીંયા શું બનશે? NH-R'. બરાબર, આવી પ્રોડક્ટ આપણને નોર્મલી મળી શકે વિસ્થાપિત. તો વિસ્થાપિત એમિડાઇન મળશે. શું મળ્યું કહેવાય? વિસ્થાપિત એમિડાઇન. સીધી વાત છે, આ એમિડાઇન છે ખાલી, અહીંયાથી એક એચ કેન્સલ આઉટ કરીને શું નાખી દો? R'. તો એ થઈ જશે વિસ્થાપિત એમિડાઇન. તો એ તમે જોઈ શકો છો કયા બે આપણને મળે છે. બહુ સિમ્પલ છે. બરાબર, કોઈ એટલી ડિફિકલ્ટી નથી. ચાલો હવે આપણે એ જોવાનું છે ગ્વાનિડીનવાળું. યાદ છે ને, હમણાં થોડીક વાર પહેલાં આપણે વાત કરી કે જો હું અહીંયા આ પ્રાઇમરી જે આપણે એમિનો એટલે કે સોરી આલ્કાઇલ સાયનાઇડ લઈએ છીએ ને CH3CN, એની જગ્યાએ હું શું લઈ લઉં કે એમિનો એસિડ લઉં. બરાબર છે, NH2CN is taken in place of, બરાબર, એમિનો એસિડ. NH2CN લો, NH2CN આ રીતે લઈ લો. રેડી, આની પ્રોસેસ હું કોની સાથે કરાવું? અમોનિયા સાથે. તો પ્રોસેસથી આ સાઈડ તો NH2 એઝ ઇટ ઇઝ છે, C ડબલ બોન્ડ NH આવશે, અને આ સાઈડ બની જશે NH2. બરાબર, તો આ જે કમ્પાઉન્ડ બને છે ને એને શું કહેવામાં આવશે? NH2CN, તો ગ્વાનિડીન. રેડી,
તો આવું નોર્મલી આપણને મળી શકે, તમે સમજી શકો. એમિનો એસિડ જો આપણે લઈશું તો NH2 ગ્રુપવાળું આવશે, બરાબર, એમાં સાયનાઇડ તો આવશે નહીં. એટલે કહેવાનું એમ છે કે આલ્કાઇલ સાયનાઇડ જે છે, બરાબર, if amino acids is taken in place of alkyl cyanide the product will be guanidine. ઓકે, તો આ જ રીતે NH2CN એની અમોનિયા સાથે પ્રોસેસ આપણને આ કમ્પાઉન્ડ મળશે. રેડી? તો મેં કીધું એમ અમુક નામ જે છે એ તમારે યાદ રાખવા પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.